તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે લાભ પાંચમ છે અને આજનું મોસમ કંઈક અલગ જ પ્રકારનું છે. કાલે અમુક જગ્યાએ જુનાગઢમાં વરસાદ આવ્યો હતો. અત્યારે ફૂલ પવન છે, તમને સંભળાતો હોય. મિત્રો ગાડલી ભૂલાઈ ગઈ હતી તે લેવા આવ્યા છીએ. જ્યાં મંથન દેતો. તો મિત્રો ગિરનારના દાતારનો વ્યૂ કંઈક આવો છે, તમે જોઈ શકો છો. વાદળ આવી ગયા છે અને છાંટાઈ આવે છે થોડા થોડા. મંથન હાલ નીચે ગાડલી દઈ આવો બેટા. આજનું મોસમ કેવું મંથન? એક નંબર. આજે હવારમાં એવું મસ્ત લાગતું હતું ને. મંથન તાળું તો લઈ લે બેટા. આ તાળું કોણ મારશે બેટા? તારે મારવાનું છે. હું જાઉં છું. હાલ બંધ કરી દો. અત્યારે નાસ્તો કર્યો ને એટલે થોડીક તાકાત વધારે મંથનમાં. નહીં મંથન? તો મિત્રો આપણે જોઈએ કોણ પેલા નીચે પૂગે છે, મંથન કે હું? જો છે એમ લેવો 3 2 1. પર હાથ પકડે. એમ ન હોય, ધક્કો મારીને પૂગે એમ કઈ પેલો ન પૂગ, એમ ગચ્ચા કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. લાભ પાંચમનું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાભ પાંચમનું મુહૂર્ત કરી નાખ્યું. 12:30 વાગ્યા લગી બરાબર છે. અને અહીંયા મિત્રો મંથનભાઈ ડાન્સ કરે છે. જો પતલી કમરિયા બોલે. તો મિત્રો અત્યારે અહીંયા આપણી વિન્ડો પાસે 2 પોપટ આવ્યા છે. એક ઉડી ગયો. તમને સરખું નહીં દેખાય કારણ કે મિરર છે. પોપટ દેવતા બારી ખોલીશ તો ઉડી જાય, એટલે તમને થોડોક આછો વ્યૂ આવશે કારણ કે મિરર આડો આવી જાય છે. ખોલીશ તો ઉડી જશે. જો ઉડી ગયું. સામે બેઠા હે તાર ઉપર, પાછા ઉડી ગયા. હે જામફળ? આજ કેમ નાના જામફળ આવી ગયા? બાકી તો તું મોટા જામફળ ખાતો હોય મંથન. મને આજ જામફળ ભાવ. ઓલા મોટા જામફળ હોય ને એમાં કઈ છે ને સ્વાદ જ ન હોય. એ મોરા લાગે, પણ બી ઓછા હોય, પણ હાવ મોરા. આજે બે આખી આપણે મીઠાઈ નથી, ખાટા મીઠા છે, મસ્ત ખાટા મીઠા છે. મોરા મીઠા મસ્ત લાગે. ખાવ અમે હવે જામફળ ખાતા પેલા, હજી પાકેલા હોય, ફૂલ પાકેલા. હજી સીઝન એટલી બધી ન થઈ ગઈ ને, હવે ચાલુ થઈ ગયા છે જામફળ આવવાના. આજે મોસમ કેવું હોય મંથન? મોસમ મસ્ત જોઈ લે મંથન, કેવું મસ્ત મોસમ. મિત્રો તમે જો મોસમ વરસાદ જેવું. બહુ મસ્ત મોસમ નહીં મંથન? તો મિત્રો અત્યારે આમાં મોટા ભાઈ ને બેન જમે છે. કેમ હે એ હે ને બટા, આ હે ને પેલા હે ને રિચાર્જ કરવાનું હતું. રિચાર્જ શું કરવાનું હતું? પેલા હે ને ઓલા જે આપણે રિચાર્જ કરીએ ને મોબાઈલમાં, આ રિચાર્જ ન કરીએ આપણે, સિમ કાર્ડ આવતા એમાં હે ને પેલા ઓલા કોડ નાખવાના આવતા. બધાના અલગ અલગ કોડ આવતા, એરટેલના ને BSNLના ને. એ કોડ નાખો ને એટલે એમાં બેલેન્સ દેખાડતા. કારણ કે પહેલાં તો રિચાર્જ ઓલું હતું. કેવું હતું ખબર હે પહેલાં તને? તો હોતો જ તને ખબર ક્યાંથી હોય? પહેલાં હે ને સાદું રિચાર્જ હતું, 10 રૂપિયાનું 20 રૂપિયાનું એવી રીતના રિચાર્જ કરાવતા. તો મિત્રો તમને દેખાડું, જ્યાં વાઉચર રિચાર્જના છે. આપણે વોડાફોન, આઈડિયા, એરટેલ, ડોકોમો, રિલાયન્સ, BSNL. પછી SMS ચેક કરવાનું છે. ફાટી ગયું છે, જો ફાટી ગયું છે. SMS એટલે SMS એટલે મેસેજ આવે છે. પછી જ્યાં સસ્તા કોલ રેટમાં માટે ફ્રીમાં કંપની બદલાવો, MNP પોર્ટેબિલિટી. એના હાવ જૂનું વાણી એ ફાટી તૂટલું ફાટી ગયું. હાવ તૂટી ગયું ને, ફાટી ગયું.
આ બધી કંપનીના હોય, પછી આ બધા ઇન્ટરનેટ ચેક કરવાના હોય. પહેલાં ઇન્ટરનેટ આવી રીતના ચેક કરતા, અત્યારે મેસેજ આવી જાય ને, પહેલાં આવી રીતના મેસેજ ન હતો. પહેલાં હે ને આવી રીતના ઇન્ટરનેટ એક ચેક કરવો પડતું. પછી બેલેન્સ ચેક કરવાનું, પછી કસ્ટમર કેર, પછી કેટલી મિનિટ છે એ બધી ચેક કરવાનું. તો મિત્રો અત્યારના બાળકને તો ખબર ન હોય, કારણ કે પહેલાં જે સિસ્ટમ આવતી, કારણ કે અત્યારે તો જીઓ આવી ગયું છે. અત્યારે જીઓની સિસ્ટમ આખી ચેન્જ કરી નાખી છે. 10-20 રૂપિયાના રિચાર્જ તો હાવ વયા જ ગયા છે, કારણ કે અત્યારે તો હાઈ રેન્જના પ્લાન ચાલુ છે. એટલે 10-20ની તો કાંઈ વેલ્યુ જ નથી રહી. જે જૂના હશે તેને યાદ હશે કે આ શું છે. તો મિત્રો આજે મંથન બ્લોગ એન્ડ કરશે, કારણ કે તે મને કીધું ન કહેતો હતો કે કાકા મારે બ્લોગ એન્ડ કરવો છે, તો આજે તેને કરવા દઈએ. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરી દો. થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય.